ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 3 લેસન જોઈ ગયા. હવે આગળનો લેસન યુનિટ 4 વોચ યોર વોચ. આ પાઠનું નામ છે વોચ યોર વોચ, એટલે કે તમારું ઘડિયાળ જુઓ. અહીંયા વોચ એટલે ઘડિયાળ પણ થાય અને વોચ એટલે જોવું પણ થાય. અહીંયા એક્ટિવિટી ફર્સ્ટ આપી છે રાઇમ, યાની કે પોએમ. જોઈએ શું કે છે, ચિત્ર તમને આપ્યું છે, ચિત્રના આધારે આપણે જોતા જઈએ. તો ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. નગરનું ઘડિયાળ કહે છે 6 વાગ્યા. તમારા ચિત્રમાં નગરનું ઘડિયાળ બારીની બહાર છે. બારીની અંદર જે છે એ રસોડાનું ઘડિયાળ છે અને બેબીએ જે ઘડિયાળ પકડ્યું છે એ કાંડા ઘડિયાળ છે અને રિસ્ટ વોચ કહેવાય. બરાબર. હવે ચિત્રને આધારે આગળ જોઈએ. ધ ટાઉન ક્લોક સેઝ અ ક્લોક. નગરનું ઘડિયાળ કહે છે 6 વાગ્યા. નગરનું ઘડિયાળ એટલે કે ટાઉન ક્લોક. નેક્સ્ટ લાઈન છે ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. કિચન એટલે રસોડું, તો રસોડાનું ઘડિયાળ 8 વાગ્યા એવું કહે છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પપ્પાનું ઘડિયાળ કહે છે 7 વાગ્યા. બરાબર. ત્રણેયનો ટાઈમ અલગ અલગ છે. નગરના ઘડિયાળનું 6 o'clock તથા કિચનનું ઘડિયાળ કહે છે કે 8 o'clock અને પપ્પાનું ઘડિયાળ 7 o'clock બતાવે છે. નેક્સ્ટ, આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. મને આશા છે કે હું મોડી પડીશ નહીં, કે હું મોડી નહીં પડું. મમ્મી સેઝ ધેટ 1 is fast. મમ્મી કહે છે એક ઘડિયાળ આગળ છે. 1 is fast એટલે એક ઘડિયાળ આગળ છે. એન્ડ 1 is 1 hour late. અને એક ઘડિયાળ 1 કલાક મોડું છે. બરાબર. હવે નેક્સ્ટ લાઈન કે 1 is right. એક ઘડિયાળ સાચી છે. બટ વિચ ઇઝ ઇટ. પરંતુ તે કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો. હું ખરેખર તે જાણતી નથી. બરાબર. આ ત્રણેય ઘડિયાળનો સમય અલગ છે, એટલે મમ્મી શું કહે છે કે આમાં એક ઘડિયાળ એક આગળ છે, એક ઘડિયાળ પાછળ છે, આમાંથી એક ઘડિયાળ રાઈટ ટાઈમ છે. એ કઈ છે હું જાણતી નથી. બરાબર. હવે આ રાઇમ્સના અમુક હાર્ડ સ્પેલિંગ છે એ અહીંયા આપ્યા છે. જોઈએ. ટાઉન એટલે નગર, ક્લોક એટલે ઘડિયાળ, અ ક્લોક એટલે વાગ્યા, વોચ એટલે ઘડિયાળ, ટુ હોપ એટલે આશા રાખવી, ઇઝ ફાસ્ટ એટલે આગળ છે, અવર કલાક, અવર એટલે કલાક, રાઈટ એટલે સાચી અથવા બરાબર, એન્ડ ટુ નો એટલે જાણવું. બરાબર. હવે આ રાઇમ્સના પ્રશ્નના જવાબ જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડઝ ધ ટાઉન ક્લોક સેઝ. નગરનું ઘડિયાળ શું કહે છે? તો તમારા રાઇમ્સમાં ફર્સ્ટ લાઈન છે જવાબનો. તો જવાબમાં આવશે ધ ટાઉન ક્લોક સેઝ ઇટ ઇઝ અ 6 o'clock. ધ ટાઉન ક્લોક સેઝ ઇટ ઇઝ 6 o'clock. સેકન્ડ, વોટ ડઝ ધ કિચન ક્લોક સેઝ. રસોડાનું ઘડિયાળ શું કહે છે? ધ કિચન ક્લોક સેઝ ઇટ ઇઝ 8 o'clock. રસોડાનું ઘડિયાળ કહે છે 8 વાગ્યા. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડઝ ધ ડેડીઝ વોચ સેઝ. નગરનું વોટ ડઝ ધ ડેડીઝ વોચ સેઝ, યાની કે પપ્પાનું ઘડિયાળ શું કહે છે? તો જવાબમાં આવશે ધ ડેડીઝ વોચ સેઝ ઇટ ઇઝ 7 o'clock. પપ્પાનું ઘડિયાળ કહે છે 7 વાગ્યા. નેક્સ્ટ છે કે વોટ ડઝ મમ્મી સેઝ. મમ્મી શું કહે છે? તો જવાબમાં આવશે મમ્મી સેઝ ધેટ 1 is fast and 1 is 1 hour late.
મમ્મી કહે છે એક ઘડિયાળ આગળ છે અને એક ઘડિયાળ 1 કલાક મોડી છે. બરાબર. બટ આઈ રિયલી ડુ નોટ નો. પરંતુ તે કહે છે હું જાણતી નથી. રાઈટ. હવે આપણે રાઇમ્સના પ્રશ્નો જોઈ ગયા. હવે એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2 છે ધ સ્પેરો સ્વિંગ. આ એક પેસેજ છે, એક નાની વાર્તા છે. તો ધ સ્પેરો સ્વિંગ યાની કે ચકલીને હિંચકો, ચકલીનો હિંચકો, અહીં એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કર્યો છે. તો હવે જોઈએ ફર્સ્ટ લાઈન. ધ ટાવર ક્લોક ઇન ધ જુનાપુરા ઇઝ વેરી ઓલ્ડ. અહીંયા શું કહે છે કે નગરનું ઘડિયાળ જે જુનાપુરામાં ખૂબ જ જૂનું છે. જુનાપુરાનું નગરનું ઘડિયાળ ખૂબ જ જૂનું છે. વેરી ઓલ્ડ એટલે ખૂબ જૂનું. ઓલ ધ 3 hands of the clock quarreled one day. અહીંયા quarrel એટલે શું? quarrel એટલે ઝઘડવું. one day એટલે એક દિવસ. અને ઓલ ધ 3 hand એટલે ત્રણેય કાંટા. અહીંયા હેન્ડ એટલે હાથ નહીં, હાથ નહીં, તો હેન્ડ એટલે કાંટા. તો ઘડિયાળના ત્રણેય કાંટા અથવા ઘડિયાળના બધા જ કાંટા એક દિવસ ઝઘડતા હતા. રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ. ધ થિન હેન્ડ શાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ. થિન યાની સેકન્ડ કાંટો. તો સેકન્ડ કાંટો કહે છે કે હું ખૂબ ઝડપી છું. શું કહે છે? આઈ એમ વેરી ફાસ્ટ. હું ખૂબ ઝડપી છું. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ. સ્ક્રીમ મીન્સ ચીસ પાડવી. તો લોંગ હેન્ડ એટલે કયો કાંટો? મિનિટ કાંટો. લાંબો કાંટો યાની કે મિનિટ કાંટો કહે છે, ચીસ પાડીને કહે છે કે બટ આઈ એમ નોટ વેરી સ્લો. પરંતુ હું ખૂબ ધીમો નથી. નેક્સ્ટ. ધ શોર્ટ હેન્ડ નોડેડ. શોર્ટ હેન્ડ એટલે કયો કાંટો? કલાક કાંટો. કલાક કાંટાએ માથું ધૂણાવ્યું અથવા નમાવ્યું. નોડ એટલે માથું નમાવવું. બરાબર. તો અહીંયા કહે છે ધ શોર્ટ હેન્ડ નોડેડ. આ કલાક કાંટાએ માથું નમાવ્યું. આ બધાની વાતો સાંભળતો હતો. થિન હેન્ડ એન્ડ લોંગ હેન્ડની વાતો સાંભળતો હતો. ધ થિન હેન્ડ સેડ. ફરી સેકન્ડ કાંટો કહે છે, સેકન્ડ કાંટો કહે છે કે યુ ઓલ રન આફ્ટર મી. શું કહે છે કે તમે બધા મારી પાછળ દોડો છો. યુ ઓલ રન. બધા જ. ઓલ એટલે બધા. તમે બધા જ મારી પાછળ દોડો છો. ધ કિંગ યાની ધ લોંગ હેન્ડ સેડ. લાંબો કાંટો કહે છે નો આઈ હેવ માય ઓન સ્પીડ. ઓન એટલે પોતાની. ના, હું મારી પોતાની ઝડપે ચાલું છું. રાઈટ. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. કલાક કાંટો કાંઈ બોલ્યો નહીં. નથિંગ એટલે કંઈ જ ન બોલવું. કલાક કાંટો કંઈ બોલ્યો નહીં. નેક્સ્ટ છે ધ થિન હેન્ડ ટિક-ટોક્ડ. એટલે કે સેકન્ડ કાંટાએ ટિક-ટોક કરીને કહે છે કે આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. હું વિજ્ઞાન અને રમતગમતોમાં ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિક-ટોક. લોંગ હેન્ડ ટિક-ટોક એટલે કે મિનિટ કાંટો ટિક-ટોક કરીને કહે છે કે આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. હું બધા જ લોકો માટે અગત્યનો છું. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ અથવા અગત્ય. બરાબર. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. હવે કલાક કાંટો ગુસ્સે થયો. એંગ્રી એટલે ગુસ્સે હતો. સ્ટોપ યોર નોઇઝ. શું કહે છે? સ્ટોપ યોર નોઇઝ. તમારો અવાજ બંધ કરો.
હી કિક્ડ હાર્ડ, તેણે જોરથી લાત મારી. હાર્ડ એટલે સખત અથવા જોરથી, એન્ડ કિક એટલે લાત મારવી, તેણે જોરથી લાત મારી. ધ થિન હેન્ડ એન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન. સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો બંને પડી ગયા. ફેલ ડાઉન એટલે પડી જવું. હી લુક્ડ કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ. નોટિસ એટલે ધ્યાન દોરવું. પહેલું ધ્યાન કાનજીભાઈનું ગયું. પહેલું ધ્યાન કાનજીભાઈનું ગયું. He looked up to set his wrist watch. wrist watch એટલે કાંડા ઘડિયાળ, હાથમાં પહેરે છે તે ઘડિયાળ. તેને એટલે કે તેમણે તેમના કાંડા ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું. લુક અપ એટલે કે ઊંચે જોયું. તેમણે તેમના કાંડા ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું. He informed the municipality. તેમણે મહાનગરપાલિકામાં જાણ કરી. હવે ઘડિયાળ ચાલતું ન હતું એટલે કાનજીભાઈએ શું કર્યું? મહાનગરપાલિકામાં જાણ કરી. નેક્સ્ટ, the municipality replaced it with a digital clock. મહાનગરપાલિકાએ ડિજિટલ ઘડિયાળ મૂકી અને તે ઘડિયાળ બદલી નાખી. મહાનગરપાલિકાએ શું કામ કર્યું કે ડિજિટલ ઘડિયાળ મૂકી અને જે જૂની ઘડિયાળ હતી તે બદલી નાખી. બટ ધેન અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. પરંતુ પછી ચકલી ચીફ ઓફિસર પાસે ગઈ એટલે કે મુખ્ય અધિકારી પાસે ગઈ. ઇટ કમ્પ્લેન. તેણે ફરિયાદ કરી. કમ્પ્લેન મીન્સ ફરિયાદ કરવી. વેર ઇઝ માય સ્વિંગ. મારો હિંચકો ક્યાં છે? વેર ઇઝ માય સ્વિંગ. મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સીટ, સિંગ એન્ડ પ્લે. હું ક્યાં બેસીશ, ક્યાં રમીશ અને ક્યાં ગાઈશ. આવું કોણ બોલે છે? સ્પેરો. બરાબર. કોને કહે છે? ચીફ ઓફિસરને. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નાની અમથી વાર્તા હતી. આ વાર્તાના આધારે આપણે જોઈએ એક નવા સ્પેલિંગો. તો જુઓ, એક્ટિવિટી 2ના અહીંયા સ્પેલિંગ છે. ટુ ક્વારલ એટલે ઝઘડવું, ઝઘડો થવો. થિન હેન્ડ એટલે સેકન્ડ કાંટો. લોંગ હેન્ડ એટલે મિનિટ કાંટો. શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટો. બરાબર. આ કાંટા તમારે યાદ રાખવાના, કારણ કે આ પાઠમાં ઘડિયાળનો સમય બતાવવાનો છે, ઘડિયાળ પણ શીખવાની છે. બરાબર. ટુ સ્ક્રીન એટલે ચીસ પાડવી. ટુ નોડ એટલે માથું નમાવવું. ઓન એટલે પોતાનું. ટુ કિક એટલે લાત મારવી. ટુ સેટ એટલે સમય મેળવવો. wrist watch એટલે કાંડા ઘડિયાળ. ટુ ઇન્ફોર્મ એટલે જાણ કરવી, ખબર આપવી. ટુ લુક અપ એટલે ઊંચે જોવું. રિપ્લેસ એટલે બદલવું. ટુ ચીફ ઓફિસર એટલે મુખ્ય અધિકારી. ટુ કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. એન્ડ સ્વિંગ એટલે હિંચકો. બરાબર. આ અઘરા સ્પેલિંગ આપણે જોઈ ગયા. હવે આપણે આ વાર્તાના પ્રશ્નોના જવાબ જોઈએ. તો પ્રશ્નોના જવાબમાં ફર્સ્ટ છે કે હુ ક્વારલ વન ડે. એક દિવસ કોણ ઝઘડતું હતું? તો જવાબમાં આવશે ઓલ ધ 3 hands of the clock one day. ક્વારલ વન ડે. ફરીથી જવાબ કે ઓલ ધ 3 hands of the clock quarrel one day. બધા 3 કાંટા, 3 કાંટા એક દિવસ ઝઘડતા હતા. નેક્સ્ટ છે કે વોટ ડીડ ધ થિન હેન્ડ શાઉટ. કે સેકન્ડ કાંટો મોટેથી શું બોલ્યો? તો જવાબમાં આવશે ધ થિન હેન્ડ શાઉટેડ,
આઈ એમ વેરી ફાસ્ટ. એક પાત્રો એટલે કે સેકન્ડ કાંટો કહે છે કે હું ખૂબ ઝડપી છું. નેક્સ્ટ, વોટ ડીડ ધ લોંગ હેન્ડ સ્ક્રીમ એટલે કે મિનિટ કાંટો ચીસ પાડીને શું કહે છે? તો મિનિટ કાંટો ચીસ પાડીને કહે છે ધ લોંગ હેન્ડ સ્ક્રીમ બટ આઈ એમ નોટ સ્લો. હું ધીમો નથી. યુ ઓલ રન આફ્ટર મી. હુ સેડ ધ સેન્ટેન્સ? હુ સેડ ધી સેન્ટેન્સ? તમે બધા મારી પાછળ ભાગો છો કે દોડો છો. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ધ થિન હેન્ડ બોલે છે. તો જવાબમાં લખશો યુ ઓલ રન આફ્ટર મે. ધીસ સેન્ટેન્સ ઇઝ ધ થિન હેન્ડ. બરાબર. એ સેકન્ડ કાંટો બોલે છે કે તમે બધા મારી પાછળ દોડો છો. નેક્સ્ટ, હુ વોઝ એંગ્રી? કોણ ગુસ્સે થાય છે? તો કોણ ગુસ્સે હતું? ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. કલાક કાંટો ગુસ્સે હતો. હુ ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી? તો જવાબમાં શું લખશો? કાનજીભાઈ ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. બરાબર. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ મ્યુનિસિપાલિટી ડુ ટુ ધ ટાવર ક્લોક? કે મહાનગરપાલિકાએ નગરની ઘડિયાળનું શું કર્યું? તો જવાબમાં આવશે ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ધ ટાવર ક્લોક વિથ અ ડિજિટલ ક્લોક. યાની કે મહાનગરપાલિકાએ ડિજિટલ ઘડિયાળ મૂકી તે ઘડિયાળ બદલી નાખી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 જોઈ ગયા છે. રાઇમ એન્ડ સ્ટોરી, શોર્ટ સ્ટોરી જોઈ ગયા. હવે પછીના તાસમાં આપણે એક્ટિવિટી 3, 4 એન્ડ 5 જોઈશું. એ પહેલાં તમારે આજે શીખવેલા એક્ટિવિટી પણ વાંચવાના અને હવે શીખવીશ એ પણ એક્ટિવિટી વાંચતા રહેવાના અને સાથે સાથે પ્રશ્નોના જવાબ, સ્પેલિંગ તથા વાક્યોનું ગુજરાતી કરતું રહેવાનું. ઓકે, થેન્ક યુ.